કે દિલ્હીની ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે એઇમ્સમાં એક એવો કેસ આવ્યો હતો કે જેમાં ડૉક્ટરોએ જે કામ કર્યું છે એ અભિનંદનને પાત્ર છે। ખરેખર ડૉક્ટરો ભગવાન કહેવાય છે, એ વાત સાચી છે। નમસ્કાર દર્શક મિત્રો, એવું કહેવાય છે કે ડૉક્ટરને એક બીજા ભગવાન તરીકે કહેવામાં આવે છે। એવું લોકો કે ભગવાન બધી જગ્યાએ હાજર નહીં રહી શકે, એટલે ભગવાને મા બનાવી છે, ભગવાને ડૉક્ટરો બનાવ્યા છે કે જે લોકોની જિંદગી બચાવે છે। આપણે કોરોના મહામારીમાં પણ જોયું કે ઘણા બધા ડૉક્ટરોએ પોતાના જીવના જોખમે અનેક લોકોને બચાવ્યા છે। આ વાત અત્યારે અમે એટલા માટે કહી રહ્યા છે કે દિલ્હીની ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે એઇમ્સમાં એક એવો કેસ આવ્યો હતો કે જેમાં ડૉક્ટરોએ જે કામ કર્યું છે એ અભિનંદનને પાત્ર છે। ખરેખર ડૉક્ટરો ભગવાન કહેવાય છે, એ વાત સાચી છે। એટલા માટે કે એક એવી મહિલા કે જેના ગર્ભની અંદર 7 વખત બાળકોના મોત થયા હતા અને 8મું બાળક જે હતું એ પણ મોતના મુખમાં ધકેલાઈ રહ્યું હતું, ત્યારે એઇમ્સના ડૉક્ટરોએ આ બાળકને બચાવી લીધું છે અને 8મા બાળકનો જન્મ થયો છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, હરિયાણાની એક મહિલા છે। આ મહિલાના 7 વખત એવું બન્યું કે ગર્ભની અંદર જ બાળકોના મોત થઈ જાય। હવે 8મી વખત જ્યારે આ મહિલા ગર્ભવતી બની તો એને દિલ્હીની એઇમ્સમાં દાખલ કરવામાં આવી। આ મહિલાને અનેક ડૉક્ટરો એવું જ કહી ચૂક્યા હતા કે તું ક્યારેય માતા બની શકશે નહીં, પણ એમ છતાં આ મહિલા એવું ઈચ્છતી હતી કે એને બાળક થાય અને એ 8મી વખત ગર્ભવતી બની હતી। હવે આ જે 8મું બાળક જન્મી રહ્યું હતું તો આ મહિલાની અંદર એન્ટીબોડીઝને કારણે બાળકને પેટની અંદર જ બાળક મરી રહ્યું હતું, મતલબમાં મરવાની તૈયારીમાં હતું, એવી પોઝિશનમાં હતું। એઇમ્સના ગાયનેકોલોજિસ્ટ છે ડૉક્ટર નીતા મલ્હોત્રા, એમણે મીડિયા સાથેની વાતમાં એમ કીધું કે આ જ્યારે હરિયાણાની મહિલાને અમારી હોસ્પિટલમાં એઇમ્સમાં દાખલ કરવામાં આવી ત્યારે આ મહિલાની અમે બધી જ તપાસ કરી। એનું જે બ્લડ ગ્રુપનું ડાયગ્નોસિસ કરવામાં આવ્યું એ બહુ જ ક્રિટિકલ હતું, પરંતુ આ જે એનું બ્લડ ગ્રુપ હતું એની સાથે જીનની પણ તપાસ કરવામાં આવી અને જ્યારે આ જીનની તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે આ મહિલાનું RH નેગેટિવ બ્લડ ગ્રુપ હતું। આ જે RH નેગેટિવ બ્લડ ગ્રુપ હતું એ બાળક જે પેટમાં હતું એને મળતું નહોતું, એટલે એને કારણે બાળક ઉછરી નહોતું રહ્યું, બાળક મોતને ભેટે એવી પોઝિશન ઊભી થઈ હતી। એવામાં અમારા માટે બાળકને જો બચાવવું હોય તો એક જ ઉપાય હતો, એક જ સોલ્યુશન હતું કે અમારે ગર્ભની અંદર જે બાળક હતું એ બાળકને ડાયરેક્ટ અમારે બ્લડ ચઢાવવું પડે। એટલે અમે તૈયારી શરૂ કરી અને RH નેગેટિવ બ્લડ ગ્રુપ છે એ રેર ઓફ ધ રેરેસ્ટ કહેવામાં આવે છે। અમે ભારતની જે મોટામાં મોટી બ્લડ બેન્કો છે બધી બ્લડ બેન્કોની અંદર તપાસ કરી, પરંતુ કોઈ જગ્યાએ ભારતની અંદરથી RH નેગેટિવ બ્લડ મળ્યું જ નહીં। અમને એક બ્લડ મળ્યું, આંતરરાષ્ટ્રીય દુર્લભ બ્લડ પેનલમાં એક ભારતીય હતા, એનું બ્લડ મળ્યું, પરંતુ એમણે લોહી આપવાનો ઇનકાર કરી દીધો। એટલે અમારા માટે ફરીથી મુશ્કેલી ઊભી થઈ કે એક બ્લડ મળ્યું અને આ ભાઈએ પણ ના પાડી, પણ અમે અમારી કોશિશ ચાલુ રાખી અને અમે આંતરરાષ્ટ્રીય લેવલે તપાસ કરી તો જાપાનની રેડ ક્રોસ સોસાયટી પાસેથી અમને આ જે RH નેગેટિવ બ્લડ ગ્રુપ છે એ મળ્યું। અને જાપાનનું પણ તમે વાત જુઓ કે જ્યારે એમને કહેવામાં આવ્યું કે આ એક બ્લડ ગ્રુપની જરૂર છે તો
જાપાનની રેડક્રોસ સોસાયટીએ તાત્કાલિક 4 યુનિટ બ્લડ ગ્રુપ ભારતને મોકલી આપ્યા. 48 કલાક થયા આ એમ્સમાં પહોંચતા, પણ જ્યારે આ RH નેગેટિવ બ્લડ ગ્રુપ એમ્સને મળી ગયું ત્યારે બાળકને ગર્ભની અંદર જ બ્લડ ચઢાવવામાં આવ્યું અને બાળક સ્વસ્થ થઈ ગયું અને મહિલાએ જન્મ આપ્યો. અને તમને જાણીને નવાઈ લાગશે કે આ મહિલાએ એક તંદુરસ્ત અને મસ્ત બાળકીને જન્મ આપ્યો છે. આ એમ્સના ડૉક્ટર નીનાની તમે એક મહાનતા પણ જુઓ કે એમણે મીડિયા સાથેની વાતમાં એમ કીધું કે આ કોઈ એક માણસ કે કોઈ એક વ્યક્તિના પ્રયાસથી શક્ય જ નહીં હતું. નો ડાઉટ એમ્સના ડૉક્ટરોએ બહુ જ મહેનત કરી, પણ એની સાથે સાથે એમ્સની જે બ્લડ બેંક છે, NGO છે, જે સોશિયલ સપોર્ટ છે, એને કારણે અમારે જે પરવાનગીઓ લેવી પડતી હતી એ કામ ફટાફટ થયા અને અમને જાપાનનો પણ બહુ જ સહયોગ મળ્યો કે જાપાને પણ અમને ફટાફટ બ્લડ આપી દીધું. ત્યારે એક બાળકી બચી શકી, એક બાળકી આ દુનિયામાં આવી અને એને જન્મ લીધો. દર્શક મિત્રો, ખરેખર ડૉક્ટરોને ભગવાન કહેવામાં આવે, સાચી વાત છે. અને અમુક ડૉક્ટરો એવા હોય છે કે જે ખરેખર દિલથી પ્રયાસ કરીને દર્દીઓને બચાવવામાં તનતોડ મહેનત કરતા હોય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.